નમસ્કાર. આજના આ ગહન વિશ્લેષણમાં સ્વાગત છે. આજે આપણે એક અત્યંત અદ્ભુત આધ્યાત્મિક વિષય પર ચર્ચા કરવાના છીએ. આપણું પૂરું ધ્યાન ભગવદ્ ગીતાના 15મા અધ્યાય એટલે કે પુરુષોત્તમ યોગ પર રહેશે. અને ખાસ વાત એ છે કે આપણે સંપૂર્ણપણે મૂળ સંસ્કૃત શ્લોકો અને તેના સચોટ અનુવાદ પર જ ધ્યાન કેન્દ્રિત કરીશું. તો ચાલો સીધા જ આ પરમ જ્ઞાનમાં ડૂબકી લગાવીએ. અહીં આપણી આજની સફરની રૂપરેખા છે. ભૌતિક જગતની અટપટી સંરચનાથી લઈને આત્માની યાત્રા અને છેલ્લે પરમ સત્ય પુરુષોત્તમ સુધીનો આ એક સ્પષ્ટ આધ્યાત્મિક નકશો છે. તો શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી, સંસારરૂપી અશ્વત્થ વૃક્ષ. ગીતાના 15મા અધ્યાયની શરૂઆત જ એક અત્યંત શક્તિશાળી શ્લોકથી થાય છે. જરા સાંભળો. ઊર્ધ્વમૂલમ અધઃ શાખમ અશ્વત્થમ પ્રાહુરવ્યયમ. આ શ્લોક ખરેખર બહુ જ રસપ્રદ છે. અહીં ભૌતિક જગતની સરખામણી એક એવા અશ્વત્થ એટલે કે પીપળાના વૃક્ષ સાથે કરવામાં આવી છે જે સાવ ઊંધું છે. હા, જેના મૂળિયા ઉપરની તરફ છે અને શાખાઓ નીચેની તરફ. અને આ શાખાઓને પ્રકૃતિના 3 ગુણો દ્વારા સતત પોષણ મળતું રહે છે. ભૌતિક જગતની ગૂંચવણ સમજાવવા માટે આ એક અદ્ભુત રૂપક છે. હવે આશ્ચર્યની વાત એ છે કે આ જગતમાં રહીને આ વૃક્ષનો સાચો આકાર, તેની શરૂઆત કે અંત બિલકુલ સમજી શકાતો નથી. તે એટલું વિશાળ છે. તો ઉપાય શું છે? શ્લોક એકદમ સ્પષ્ટ માર્ગદર્શન આપે છે કે આ અત્યંત મજબૂત મૂળવાળા વૃક્ષને વિરક્તિ એટલે કે અનાસક્તિના દૃઢ શસ્ત્રથી કાપી નાખવું જોઈએ. બસ આ કર્યા પછી જ એવા પરમ સ્થાનની શોધ થઈ શકે જ્યાંથી ફરી ક્યારે આ ભૌતિક જગતમાં પાછું ફરવું પડતું નથી. તો હવે મનમાં પ્રશ્ન થાય કે એ પરમ સ્થાન આખરે છે કેવું? છઠ્ઠા શ્લોકમાં તેનો બહુ જ સુંદર જવાબ આપવામાં આવ્યો છે. ન તદ્ભાસયતે સૂર્યો ન શશાંકો ન પાવકઃ. એટલે કે તે પરમધામને પ્રકાશિત કરવા માટે સૂર્ય, ચંદ્ર કે અગ્નિની કોઈ જ જરૂર નથી પડતી. તે સંપૂર્ણપણે સ્વયં પ્રકાશિત છે. જરા કલ્પના કરો, આ બદ્ધ ભૌતિક જગતના કોઈ પણ પ્રકાશ સ્ત્રોતની ત્યાં આવશ્યકતા નથી. અને જે એકવાર એ પરમધામમાં પહોંચી જાય છે તે હંમેશા માટે મુક્ત થઈ જાય છે. ચાલો આગળ વધીએ આપણા બીજા વિભાગ તરફ, શરીર અને આત્માની સફર. અહીં આપણે સમજીશું કે આ ભૌતિક માળખામાં આત્મા કેવી રીતે કાર્ય કરે છે. આત્માની વાસ્તવિક ઓળખ આપતો આ શ્લોક ખૂબ જ પ્રચલિત છે. મમૈવાંશો જીવલોકે જીવભૂતઃ સનાતન મનઃ ષષ્ઠાનીન્દ્રિયાણી પ્રકૃતિસ્થાને કર્ષતિ. આ શ્લોક સ્પષ્ટપણે જણાવે છે કે આ જગતના તમામ જીવો ખરેખર પરમાત્માના જ શાશ્વત અંશ છે. પણ અહીં દુઃખદ વાત એ છે કે બદ્ધ જીવનને કારણે તેઓ મન સહિતની 6 ઇન્દ્રિયોના પાશમાં બંધાઈને સતત ઘોર સંઘર્ષ કરી રહ્યા છે. અસ્તિત્વ જાણે ઇન્દ્રિયો અને મન દ્વારા ચાલતો એક અવિરત અને કઠિન સંઘર્ષ બની ગયું છે. અને આ સંઘર્ષ માત્ર એક શરીરમાં પૂરો થતો નથી. શ્લોકમાં આત્માના સ્થળાંતર માટે એટલે કે એક શરીરમાંથી બીજા શરીરમાં જવા માટે એક અત્યંત સુંદર રૂપક આપેલું છે. જેમ પવન પોતાની સાથે ફૂલોની સુગંધને ખેંચી જાય છે, બરાબર તેવી જ રીતે જીવ પોતાની સાથે પોતાના મન અને ઇન્દ્રિયોના સંસ્કારોને એક શરીરમાંથી બીજા શરીરમાં ખેંચી જાય છે. નવું શરીર ધારણ કરતાં જ નવી આંખ, કાન, નાક મળે છે અને ફરીથી ભોગ શરૂ થાય છે. પણ શું આ આખી પ્રક્રિયા બધા જોઈ શકે છે? બિલકુલ નહીં. અહીં 2 અલગ પ્રકારની દૃષ્ટિનો ભેદ બતાવ્યો છે. અજ્ઞાનતામાં રહેલા લોકો એ ક્યારે સમજી જ નથી શકતા કે આત્મા ક્યારે શરીર છોડે છે કે પ્રકૃતિના ગુણો હેઠળ કેવી રીતે ભોગવે છે. પરંતુ જેમની પાસે જ્ઞાનના નેત્રો છે અને જે યોગીઓ આત્મસાક્ષાત્કાર માટે પ્રયત્નશીલ છે, તેઓ આ સંપૂર્ણ પ્રક્રિયાને એકદમ સ્પષ્ટપણે જોઈ અને સમજી શકે છે. તો હવે એક બહુ મોટો પ્રશ્ન ઊભો થવો સ્વાભાવિક છે. જો આત્મા માત્ર એક નાનકડો અંશ છે અને સતત ભ્રમણ કરતો રહે છે, તો પછી આટલા વિશાળ ભૌતિક જગતને પ્રકાશિત કોણ કરે છે? આ આખા બ્રહ્માંડનું સંચાલન આખરે કોણ કરી રહ્યું છે? અને અહીંથી શરૂ થાય છે આપણો ત્રીજો અને અત્યંત રોમાંચક વિભાગ, પ્રકૃતિમાં ઈશ્વરની ઉપસ્થિતિ. 12 થી 14મા શ્લોકોનો સાર ખરેખર આશ્ચર્યચકિત કરી દે તેવો છે. જરા વિચારો, સૂર્ય, ચંદ્ર અને અગ્નિમાં જે પ્રકાશ છે, જે આખા વિશ્વનો અંધકાર દૂર કરે છે, તે ખરેખર પરમાત્મામાંથી જ આવે છે. એટલું જ નહીં, અસંખ્ય ગ્રહોને તેમની કક્ષામાં જકડી રાખવાનું કામ પણ ઈશ્વરીય શક્તિ જ કરે છે. ચંદ્ર બનીને તેઓ વનસ્પતિઓને જીવનરસ આપે છે. અને સૌથી નવાઈની વાત કહું, સજીવોના શરીરમાં અન્ન પચાવનારો પાચન અગ્નિ, જેને વૈશ્વાનર કહેવાય છે, તે પણ ઈશ્વરનું જ એક સ્વરૂપ છે. બ્રહ્માંડની આ વિશાળતાની વાત કર્યા પછી 15મો શ્લોક
આ ઈશ્વરીય ઉપસ્થિતિને સીધી આપણા અસ્તિત્વના કેન્દ્રમાં લાવી દે છે. સર્વસ્ય ચાહમ હૃદિ સન્નિવિષ્ટો મત્તઃ સ્મૃતિર્જ્ઞાનમપોહનમ ચ. આ ખરેખર બહુ જ સુંદર વાત છે. પરમશક્તિ માત્ર તારાઓ કે આકાશગંગાઓમાં જ સીમિત નથી, પરંતુ તે દરેક જીવના હૃદયમાં બિરાજમાન છે. આપણી સ્મૃતિ, આપણું જ્ઞાન અને વિસ્મૃતિ આ બધું જ તેમના દ્વારા જ સંચાલિત છે. આ શ્લોક એ પણ સાબિત કરે છે કે વેદોના રચયિતા અને વેદોને જાણનાર બંને અંતે તો તેઓ જ છે. ચાલો હવે આ અધ્યાયના સૌથી મહત્વના તાત્વિક માળખા તરફ આગળ વધીએ. વિભાગ 4 ક્ષર, અક્ષર અને પુરુષોત્તમ. શ્લોકો અનુસાર અસ્તિત્વમાં જીવોના બે સ્પષ્ટ પ્રકાર છે. એક છે ક્ષર, એટલે કે ભૂલને પાત્ર અને પતનશીલ જીવો, જેઓ આ ભૌતિક જગતમાં ફસાયેલા છે. અને બીજા છે અક્ષર, એટલે કે અચ્યુત જીવો, જેઓ આધ્યાત્મિક જગતમાં નિવાસ કરે છે અને જેમનું ક્યારે પતન થતું નથી. પણ સૌથી અગત્યનો મુદ્દો હવે આવે છે: પુરુષોત્તમની વ્યાખ્યા. શ્લોક 17 અને 18 સમજાવે છે કે ક્ષર અને અક્ષર આ બંનેથી પર એક પરમ પુરુષ છે. તે જ અવિનાશી પરમાત્મા છે જે ત્રણે લોકોમાં પ્રવેશીને તેમનું પાલનપોષણ કરે છે. તેઓ બંને પ્રકારના જીવોથી પર અને સર્વશ્રેષ્ઠ હોવાથી જ વેદોમાં પુરુષોત્તમ તરીકે ઓળખાય છે. અને આ જ કારણ છે કે આ આખા અધ્યાયનું નામ પુરુષોત્તમ યોગ છે. અને હવે આપણે પહોંચી ગયા છીએ અંતિમ પડાવ પર. વિભાગ 5 વેદોનું પરમ રહસ્ય. આ ગહન જ્ઞાનનું પરિણામ શું હોઈ શકે? અંતિમ શ્લોકો આ મહાન રહસ્ય ખોલે છે. યો મામેવં સમ્મૂઢો જાનાતિ પુરુષોત્તમમ. અહીં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે જે વ્યક્તિ શંકા રહિત થઈને આ પુરુષોત્તમ સ્વરૂપને સંપૂર્ણપણે જાણી લે છે, તેણે બધું જ જાણી લીધું છે એમ માનવું. આવો વ્યક્તિ પૂર્ણ ભક્તિમાં પરોવાઈ જાય છે. શ્લોક 20 મુજબ આ વૈદિક શાસ્ત્રોનું સૌથી ગુપ્ત રહસ્ય છે. જે કોઈ પણ આને સમજે છે તે ખરા અર્થમાં બુદ્ધિમાન બને છે અને તેના જીવનના તમામ પ્રયાસો પૂર્ણ રીતે સફળ થાય છે. તો આ ગહન અધ્યાયના અંતે એક બહુ જ મહત્વનો પ્રશ્ન ઊભો રહે છે. આપણે આ સંપૂર્ણ બ્રહ્માંડની સંરચના, આત્માનો સંઘર્ષ અને પુરુષોત્તમનું શરણ તો સમજ્યા, પણ હવે આપણા આધુનિક જીવનમાં પેલા સંસારરૂપી અશ્વત્થ વૃક્ષને કાપવા માટે એ વિરક્તિના શસ્ત્રને વ્યવહારમાં કેવી રીતે ઉતારી શકાય? આ જ એ વિચાર છે જેના પર આપણે સૌએ મનન કરવાની જરૂર છે. આજના આ વિશ્લેષણમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. જ્ઞાનની આ સફર અવિરત ચાલુ રહેશે.